શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પ્રેમ ધર્મના વાળાઓ તોડી અને એકતાનો એક નવો ઇતિહાસ રચે? જી હા, સુરતમાં સામે આવ્યો છે કોમી એકતાનો એક અદ્ભુત કિસ્સો, જ્યાં એક મુસ્લિમ યુવતી ફરહા અને હિન્દુ યુવક મોહિત લેશે 7 ફેરા. આ બંને પાત્રો એક જ કંપનીમાં કામ કરતા હતા. પ્રેમ થયો અને પછી પરિવારે પણ આ સંબંધને સહર્ષ સ્વીકારી લીધો. હવે તેઓ પરિવારોની સંમતિથી પ્રભુતામાં પગલાં પાડશે. શહેરની યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત 101 અનાથ દીકરીઓના સમૂહ લગ્નમાં આ જોડી આકર્ષણનું કેન્દ્ર બનશે. ફાઉન્ડેશને પણ આ આંતરધર્મીય લગ્નને દિલથી આવકાર્યા છે. યશવી સમૂહ લગ્ન, તૃતીય સમૂહ લગ્ન અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં 101 દીકરીઓનો અમે સમાવેશ કરેલ છે. આ વખતે અમે 101 દીકરીઓના લગ્ન કરવા જઈ રહ્યા છીએ, જે અમે 14 માર્ચના રોજ અમે રાજઘરાના, જે આપણે અહીં બિલકુલ ડુમસ રોડ પર બાજુમાં સેટ છે, એ જગ્યા ઉપર એ પ્રસંગ અમે કરવા જઈ રહ્યા છીએ. એ સિવાય 11 તારીખે અમે મહેંદીનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં તમામ દીકરીઓ અહીંયા મહેંદીના રસમ જે છે એ કરવા માટે આ જ જે જગ્યા ઉપર અત્યારના અમે ઉપસ્થિત છે એ જગ્યા ઉપર જ અમે એ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. એના સિવાય 14 માર્ચના જે દીકરીઓ છે એમને તૈયાર થવા માટે એને અહીંયાથી જ બાજુના જે હોલમાં અમે હોલ રાખેલ છે, જેની અંદરમાં એ તૈયાર થઈ શકે. અલગ અલગ જગ્યાથી, દરેક જગ્યાએથી લોકો દીકરીઓ આવતી હોય છે. એ અમે એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે આ વખતે કે બધાને અલગ અલગ જગ્યાથી તૈયાર થવામાં તકલીફ પડે, આવે ત્યારે અહીંયા તકલીફ ના પડે, એ માટે એક જ જગ્યા ઉપર અમે બધી વસ્તુઓ અહીંયા રાખેલ છે. અને તમામ દીકરીઓ જે અત્યારના 101 દીકરીઓના અમે લગ્ન કરવા જે જઈ રહ્યા છીએ, એ તમામ એવી દીકરીઓ છે જે પિતા વિહોણી છે, અથવા એવી દીકરીઓ છે જે અનાથ છે, અને એવી બી દીકરીઓ છે જેને જરૂરતમંદ છે, જેના અર્નિંગ મેમ્બરની કોઈ ડેથ થઈ ગઈ છે અથવા અર્નિંગ મેમ્બર કોઈ છે નહીં, એ ટાઈપની બી દીકરીઓ છે. તો એ બધી વસ્તુનું અમે ધ્યાન રાખીને આ સમૂહ લગ્નની અમે તૈયારી કરેલ છે. આપણે તમામ હિન્દુ સમાજની દીકરીઓ છે, એમાં એક દીકરી એવી બી છે જે મુસ્લિમ છે, પણ એ હિન્દુ રીતિ રિવાજથી હિન્દુ પરિવારમાં લગ્ન કરવા માટે આવી રહી છે. આ લગ્ન સાબિત કરે છે કે માનવતા અને પ્રેમ કોઈ પણ ધાર્મિક વાળાઓથી ઉપર છે. સુરતની આ સામાજિક સમરસતાને ખરા દિલથી સલામ છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.